આજે અમારી સાથે છે ઘણી બધી ટીવી કોમેડી સિરિયલ હોય કે ઘણી બધી સ્ટેજ શો હોય ત્યાં ધૂમ મચાવતો હોય છે અને આપણો ગુજરાતનો રત્ન છે જય છનિયાર. જય, હાર્દિક સ્વાગતનું નહીં કહું, ભાવભીનું સ્વાગત છે આપનું. ટીવી ગુજરાતી જોનારા તમામ દર્શકોને જય છનિયારાના નમસ્કાર. જય છનિયારા તમામ લોકો જાણે છે કોમેડિયન તરીકે. જય, આજકાલ ઘણી બધી ઘટનાઓ બની રહી છે. આ ઘટનાઓને જય કઈ રીતે ઓબ્ઝર્વ કરે છે? જેમ કે આ હાર્દિકભાઈ પટેલનું રિસન્ટલી આવ્યું કે ભાઈ રેલી એમને કરીને 8 ઓક્ટોબરે એમને કરશે. મારા એક ભાઈબંધને ત્યાં દીકરાનો જન્મ થયો તો મને કે જયભાઈ નામ પાડવા તમારે આવવાનું છે. મેં કીધું આવી. તો હું નામ પાડવા ત્યાં ગયો એટલે મને કે મારા દીકરાની રાશિ કર્ક આવી, તો તમે અ ઉપરથી કંઈક નામ ગોતી દી. એટલે મેં કીધું હાર્દિક. તો મને એક થપ્પડ મારીને કાઢી મૂક્યો. બોલો. મેં કીધું કેમ? મને કે મારા છોકરાને હજી ભણવા ગણવાનું છે, હાર્દિક પટેલની જેમ રેલી નથી કાઢવાની. તો હાર્દિક આજકાલ ચર્ચા છે. સાથે સાથે એક ચર્ચા એ પણ છે રાધેમાની. રાધેમાં પણ જય બહુ ચર્ચાસ્પદ છે. બિલકુલ. વર્ષો પહેલા મિત્રો તમને ખ્યાલ હોય તો એક ગીત આવ્યું હતું, ઓ લાલ દુપટ્ટે વાલી તેરા નામ તો બતા, ઓ કાલે કુર્તે વાલી તેરા નામ તો બતા. આનો જવાબ વર્ષો પછી આજે મળ્યો, એ રાધેમાં છે. રાધેમાં ઘણા બધા કોમેડિયનના નિશાના પર છે અને જયના નિશાના પર રાધેમાં આવી ગયા છે. જય, અત્યાર સુધી ઘણી બધી કારકિર્દી રહી, ઘણી બધી ટીવી સિરિયલોમાં કોમેડિયન તરીકે આપણે કામ કર્યું, ગુજરાતનું નામ તો રોશન કર્યું છે દેશ દુનિયામાં. પરંતુ જય કોમેડીને ખાસ કરીને કઈ રીતે ઓબ્ઝર્વ કરે છે? કોમેડી મારી દ્રષ્ટિએ એક એવું માધ્યમ છે કે ભાઈ એક પરિવાર સહિત બેસીને માણી શકાય ને, એ એક નિર્દોષ હાસ્ય છે. કરુણતાની ચરમ સીમાએ હાસ્ય નિષ્પન્ન થાય છે. એક કલાકાર તરીકે હું આટલું કહું. અત્યારે ચેનલની અંદર જે કામ ચાલે છે એ બાબત તો આપણે કંઈ ચર્ચા કરવી નથી, બટ કોમેડી એક પરિવાર સાથે બેસીને તમે માણી શકો એટલે એનું નામ સાચું કોમેડી છે. અને મેં મારી દ્રષ્ટિએ કોમેડીની વ્યાખ્યા હું તમને કહું તમે એ બનાવી છે કે લૂંટારા છે એ હાસ્યને લૂંટે છે. લૂંટારા છે એ હાસ્યને લૂંટે છે, મોડલો જે છે એ હાસ્યનો ઉપયોગ કરે છે. લૂંટારા હાસ્યને લૂંટે છે, મોડલો હાસ્યનો ઉપયોગ કરે છે, છોકરાઓ બિચારા હાસ્યમાં ગોટે ચડે છે. ક્યાં વાત હે. વડીલો છે એ હાસ્યને યાદ કરે છે અને કલાકારો છે એ હાસ્યનું સર્જન કરે. બિલકુલ. અને કલાકારો એક શબ્દને મહેકાવી શકે છે અને કેટલાક લોકો બહેકાવાનું કામ કરે છે, પરંતુ જય મહેકાવાનું કામ કરે છે. મહેકાવાનું કામ ઘણું બધું અઘરું છે. લોકોના ચહેરા પર સ્મિત લાવવાનું કામ ઘણું બધું અઘરું છે. જય ઘણા બધા ઓબ્ઝર્વ કરતા હોય છે. રાજકોટના લોકો અલગ હોય, અમદાવાદના લોકો અલગ હોય, વડોદરાના અલગ હોય, સુરતના અલગ હોય. તો ખાસ કરીને અમદાવાદના લોકોને ઓબ્ઝર્વ જય કઈ રીતે કરે છે? અમદાવાદની મેં એક ટૂંકામાં ટૂંકી વ્યાખ્યા એ બનાવી છે કે ચાલુ ગાડી એ ચડી જાય ઉતરી જાય મુંબઈ વાળા, ખબર જ ના પડે ક્યારે ચડી જાય, ફટાફટ. બિલકુલ. આપણે વિચાર કરવો પડે. ગાડી ઊભી રહે પછી ઉતરે એ વડોદરા ને સુરત વાળા, પણ ગાડી ઊભી રહે આખા ડબ્બાની અંદર આંટો મારી લાઈટ ધીરે ધીરે થશે પણ લાઈટ થઈ જાય છે કે આખરે અમદાવાદ વાસીઓ કેવા હોય. તમને લાઇટ ધીરે ધીરે થશે કારણ કે ટ્યુબલાઇટ ચાલુ કરો ત્યારે અમુક ટ્યુબલાઇટ એવી હોય કે જે તરત જ ઉપડી જાય, અમુક ટ્યુબલાઇટ એવી હોય જે 2 મિનિટ ફડફડાટી મારીને પછી ઉપડે, અમુક ટ્યુબલાઇટ એવી હોય જે આખી રાતમાં ન ઉપડે. એટલે ટીવી અત્યારે તમામ દર્શકો મને જોવે છે ને મારી વાતમાં જે દાંત ન કાઢે ને તમારી બાજુમાં મોટું બગાડીને બેઠા હોય ને એટલે સમજી લેજો કે આનું સ્ટાર્ટર નબળું. સ્ટાર્ટર નબળું હશે, પરંતુ એક સ્ટાર્ટર છે નબળું નથી. 108ની ગુજરાતની ખાસ કરીને બહુ પ્રચલિત છે, બહુ કામ કરી, લોકોના ચહેરા ઉપર સ્મિત પણ લાવી 108. હું ખરેખર આ ટીવીના માધ્યમથી સલામ કરું છું 108ની સુવિધાને. ગુજરાતની અંદર એક બહુ સારી સુવિધા 108ની કે તરત તમને લાગી જાય ને તરત તમે ફોન કરો એટલે 108 તરત આવી જાય. પણ અમદાવાદમાં તો જેટલા માથાભારી પોળમાં બેનો રહે છે ને ત્યાં તો 108 વાળા અમથા નીકળે કઈ કારણ વગર. શું ભાભી કઈ છે નહીં ને? બિલકુલ. તો 108નો કઈ રીતે ઉપયોગ થતો હોય. જય આ તો ખૂબ જ ઉત્તમ વાત કરી, પરંતુ એક બાબત એ છે કે અમદાવાદમાં છોકરીઓનું ડ્રાઇવિંગ બહુ સરસ હોય છે, ખરાબ હોય છે. છોકરીઓ હજી મારા લગ્ન બાકી છે એટલે મારે ટીકા નથી કરવી બહુ. પણ એક
કોમેડિયન તરીકે એટલું કહી શકું કે ભાઈ મેં જોયું છે અમદાવાદમાં છોકરીઓનું ડ્રાઇવિંગ. મારા એક ભાઈબંધનું એક્સિડન્ટ થયું હતું, એને હોસ્પિટલમાં ડાક્ટર પાસે લઈ ગયા. એટલે ડૉક્ટરે પૂછ્યું કે તમારું એક્સિડન્ટ કેવી રીતે થયું? તો કે એક બેન મોટર હલાવતા હતા, હું જાતો હતો ગાડી લઈને, મારું ધ્યાન ન રહ્યું ને છોકરીની મોટર સાથે મેં ગાડી ઠોકી, એમાં એક્સિડન્ટ થયું. એટલે ડૉક્ટર કે તમને ખબર જ છે કે અમદાવાદની છોકરીનું ડ્રાઇવિંગ ખરાબ હોય, સેફ ન હોય, તો તમારે આગું વયું જવાય. એટલે કે હું આગો કેવી રીતે જાઉં, હું ખેતરમાં લોટો લઈને બેઠો હતો. ક્યાં વાત ક્યાં વાત. તો આ ડ્રાઇવિંગના પણ આ રૂપ હોય છે. પણ આજે વર્લ્ડ હાર્ટ ડે છે, એટલે હું એટલું જ કહી શકું, બહુ સારી વાત. એક હાર્ટ સ્પેશિયલ સર્જને પોતાના દવાખાનાની બહાર બોર્ડ માર્યું હતું કે અગર દિલ ખોલ લેતે અપના યારો કે સાથ, અગર દિલ ખોલ લેતે અપના યારો કે સાથ, તો આજ ના ખોલના પડતા औजारों के साथ. क्या बात है, क्या बात है. એક શાયરી યાદ આવે છે કદાચ. ઝરમર ઝરમર વરસાદમાં મકાઈના ડોડાને શેકાતો જોયો, થયું હાશ કોઈક તો જોયો. તો અત્યારે કોણ શેકાઈ રહ્યું છે ઝરમર ઝરમર વરસાદમાં? અત્યારે વરસાદ તો નથી પડતો, પરંતુ કોઈ અત્યારે શેકાઈ રહ્યું એવું કોઈ લાગે છે આખા ભારત દેશમાં? આખા ભારત દેશમાં અત્યારે ખેડૂતો શેકાઈ રહ્યા છે ખરેખર, કે વરસાદ ક્યારે આવશે. જોકે અમદાવાદમાં તો ઘણો વરસાદ પડ્યો વચમાં, અમારે તો કાંઈ નથી. હું વરસાદ આટું થઈને વાણંદની દુકાન આગળથી નીકળું, ફુવારો આમ કરે ને થોડાક છાંટા ઉડે તો રાજી થવું. રાજી થઈ જવાનું છું છાંટા પડે તો. બિલકુલ. ફિલ્મોની વાત નીકળી છે. ફિલ્મોમાં આજકાલ ગીતો એવા બની રહ્યા છે કે બીજા દિવસે જ ભૂલી જવાય. એને આપ કઈ રીતે ઓબ્ઝર્વ કરો છો? જી, જૂના જમાનાના જે ગીતો હતા, આજની તારીખે તમે રફી સાહેબનું એક ગીત સાંભળો કે કિશોરદાનું એક ગીત સાંભળો, મુકેશજીનું એક ગીત સાંભળો, લતાજીનું ગીત સાંભળો, એટલે આજની તારીખે સાંભળવાની મજા આવે ને, તમને સાથે ગાવાનું મન થાય. શું કામ? કારણ કે એ જે ગીતો છે ને, એ એક સંવેદનાથી લખાયેલા હતા, એક પ્રેમથી લખાયેલા હતા, જેમાં એક ફિલિંગ હતી કે 100 સાલ પહેલે મુझे तुमसे प्यार था, आज भी है और कल भी रहेगा. પણ હવે અત્યારે તો એટલો ટાઈમ નથી. અત્યારે તો અડધી પોણી કલાકમાં પતી જાય ને તોય બહુ થઈ ગયું. અને પહેલાના ગીતોમાં એક ફિલિંગ હતી, એક સંવેદના હતી. અત્યારના ગીતોમાં તો નકરી દાદાગીરી જ આવે છે. હે ક્યાં બોલતી તું, હે ક્યાં મેં બોલું, સુન સુના આતી ક્યાં ચોટીલા. ત્યાં પાછળથી હિરોઈન બોલે ચોટીલા નહીં ખંડાલા, તો કે અપના બજેટ ચોટીલા તક કઈ આતી હે તો બોલ. એટલે આવા ગીતો આવે છે અને એક પરિવાર સહિત બેસીને ના મળી શકાય છે. કરુણતા છે. लड़खड़ा के चलकर हम दौड़ने वालों को कुछ सिखा जाएंगे, लड़खड़ा के चलकर हम दौड़ने वालों को कुछ सिखा जाएंगे, भुला ना पाएगी दुनिया हमें, कुछ इस तरह छा जाएंगे. Paragon Office Chappal, tough and stylish. Paragon Solia. सब देखते ही रह जाए. क्या आप चाहती हैं कि आपके ड्राई बाल स्मूथ भी हो और बाउंसी भी? कुछ मॉइस्चराइजिंग प्रोडक्ट्स ड्राइनेस तो कम करते हैं, पर जरूरी नहीं उनसे बाल बाउंसी और घने भी दिखें. नया डाव ऑक्सीजन मॉइस्चर अलग है. इसका ऑक्सीजन फ्यूज कंडीशनिंग बालों को पोषण दे, बाल बने स्मूथ, बाउंसी और दिखे 95% ज्यादा घने. नया डाव ऑक्सीजन मॉइस्चर. मेरे घर में रोज खुशियाँ पकती हैं, बस थोड़ा सा जादू और सादी सी पत्ता गोभी भी जनाब को खुश कर जाती है. रोज वाला बैंगन का भरता चखकर चेहरे पे मुस्कुराहट आती है. ये स्वाद है खुशबूदार रोस्टेड मसालों से बनी मैगी मसाला मैजिक का. और अब 9 सैशे वाले बड़े पैक से जादू चलता रहेगा. मैगी मसाला मैजिक, अब खुशियों का जादू रोज. नेस्ले, गुड फूड गुड लाइफ. આ કઈ રીતે બની શકે? આ 10 ઇન્ફેક્શન વાળા જંતુઓ સામે સુરક્ષા આપે છે, જેમ કે ડાયરિયા, ફ્લૂ. એક સાબુ ધ રોયલ સોસાયટી ફોર પબ્લિક હેલ્થ લંડનમાં અમે 100 વર્ષથી રિસર્ચ કરી છે, પણ આજે પહેલીવાર માન્યતા દઈએ છીએ એક સાબુને, લાઈફ બોય, જે યોગ્ય આદતો સાથે 10 ઇન્ફેક્શન વાળા જંતુઓ સામે સુરક્ષા આપે. નવો લાઈફ બોય. સાંભળો કેસીવેલનું વચન, ગાય ભેંસ આપશે દૂધ વધારે. હડતાના ભી સાવધાન, માત્ર વેલેબલ ફાર્માનું કેલ્સીવેલ જ ખરીદો. હવે દરેક 24 રૂપિયાના ડવ બાર સાથે મેળવો 5 રૂપિયાનું ડવ ટ્વિન સેશે ફ્રી.
ભાભી આટલા મેલા કપડા વ્હીલ ટ્રાય કરો. વ્હીલ નવો છે અને વધારે સારો છે. પણ મારા પાવડર કરતા તો નહીં. શું તારો વ્હીલ આવા ફીણ આપશે? આના કરતા સારી રીતે મેલ કાઢી શકે છે. જો આને કહેવાય સફાઈ. ઊંડે સુધી સફાઈ. મેં આપણી બાલદીઓ બદલી નાખી હતી ભાભી. હવે તો તમારો પાવડર બદલવાનો વિચારો. નવા વ્હીલની હજારો લીંબુઓ જેવી શક્તિ આપે ઊંડે સુધી સફાઈ. બદલી નાખ્યો. देखो हाय अब सब मोबाइल पे लगे हैं, मिले कभी नहीं पर कहते सगे हैं, हो दिल के बोल कभी लब तक न आते हैं, जुबान रिटायर हो गई अंगूठे बतियाते हैं, हाय हमें क्या हो गया. वो जो तारक मेहता में जेठालाल का कैरेक्टर है, इट्स सो इंटरेस्टिंग. मगर बाबूजी का कोई कंपैरिजन नहीं है. पर वो तो चिड़ियाघर में है ना. बालवीर पसंद और मुझे सब टीवी के हल्के फुल्के प्रोग्राम्स, ये वो अनोखा मेला है जिसमें परिवार जुड़ जाता है. आखिर असली मजा सबके साथ आता है ना. लड़खड़ा के चलकर हम दौड़ने वालों को कुछ सिखा जाएंगे. लड़खड़ा के चलकर हम दौड़ने वालों को कुछ सिखा जाएंगे. भुला ना पाएगी दुनिया हमें, कुछ इस तरह छा जाएंगे. દરેક શહેરોની એક અલગ અલગ મજા હોય છે. રાજકોટની એક મજા છે, અમદાવાદની એક મજા છે. તો રાજકોટ વાસીઓને આપ તો રાજકોટમાં જન્મ્યા છો, રાજકોટમાં રહ્યા છો, રાજકોટને કઈ રીતે જુઓ છો? રાજકોટમાં છે ને અમારે ડૉક્ટરો ઉપર વધારે હાસ્યરસ મળે, કારણ કે રાજકોટમાં અમારે 142 ડૉક્ટરો છે લાયસન્સ વાળા. લાયસન્સ વિના ના હોય તો અલગ પાછું. પણ અમારે એક જણો હમણાં ડૉક્ટર સાહેબ પાસે રાતના 12 વાગે ગયો કે સાહેબ ચાલો ને મારે બાપુજી બીમાર છે. રાતના 12 વાગે સાહેબ બહુ સિરિયસ તબિયત છે, આવવું પડે એમ છે. તો કે તો તમે તમારું કોઈ વાહન લઈ આવ્યા છો? ના સાહેબ વાહન તો નથી. તો એક કામ કરો, મારી ગાડી લઈ લઉં છું, તમે આવી જાઓ. એટલે ડૉક્ટર સાહેબે પોતાની પર્સનલ ગાડી કાઢી એને બેસાડી દીધી. ઘર આવ્યું એટલે ઉતરી ગયા ભાઈ. ડૉક્ટરને કે તમારી ફી કેટલી? તો કે 500 રૂપિયા. આલ્યો 500 રૂપિયા. ડૉક્ટર સાહેબ કે કોઈ બીમાર નથી? ના ના સાહેબ એવું નથી, રિક્ષાવાળો 300 કહેતો હતો. બિલકુલ બિલકુલ ઉમદા વાત કરી. જય, ખાસ કરીને ઘણી બધી એવી ઘટનાઓ બનતી હોય છે. ડુંગળી આજકાલ રડાવી રહી છે. બિલકુલ બિલકુલ. તો પેટ્રોલ એટલા જ ભાવ છે ડુંગળી જેટલા, તો એને કઈ રીતે ઓબ્ઝર્વ થાય છે? મારે હમણાં છોકરી જોવા ગયા, છોકરો જોવા ગયા, છોકરીવાળા. એટલે ચા પાણી પી લીધા એટલે એ લોકો તો નીકળી ગયા છોકરોથી. પણ બે બેનપણી ભેગી થાય ને એટલે આપસમાં તમે જોયો વાતચીત બહુ કરશે ને પૂછશે બહુ. એટલે એક બેનપણીએ બીજી બેનપણીને કોણીમાં કે તો ખરો કેવો લઈ ગયો? એટલે ઓલી બીજી બેનપણીએ વાત ચાલુ કરી કે હા સરસ હતો દેખાવમાં, ઠીકઠાક હતો, ચશ્મા 8-9 નંબરના પહેર્યા હતા, તોય મેં હા પાડી દીધી. એટલે કે તને ગમ્યો નહીં તોય તે હા પાડી દીધી, ઘરવાળાએ બહુ ફોર્સ કર્યો હશે. તો કે ના ના એ અમીર ઘરનો હતો. તો કે અમીર ઘરનો હતો એ તને કેમ ખબર પડી? BMW લઈને આવ્યો? તો કે ના ના મોઢામાંથી ડુંગળીની વાસ આવતી હતી એટલે સમજી ગયો પાર્ટી અમીર છે. ક્યાં વાત હે, મજા પડી ગઈ. મારા એક ભાઈબંધને, મને ડુંગળી ઉપરથી બીજી વાત યાદ આવી. મારા એક ભાઈબંધને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો, ટાઇફોઇડ ને મેલેરિયાને થઈ ગયું હતું કંઈ. તો રિપોર્ટ આવ્યો, મારો ભાઈબંધ તો ગુજરી ગયો. મેં કીધું આ રિપોર્ટમાં સાહેબ લખો તો ખરા કેમ ગુજરી ગયો? મને કે ડુંગળીના લીધે ગુજરી. મેં કીધું ડુંગળી લીધે મારો ભાઈબંધ કેમ ગુજરી? પછી ખબર પડી એને છેલ્લે વાય આવી. તો ડૉક્ટરે કીધું આને ડુંગળી સુંગાડ. મોંઘી હતી, ઘરના ન લઈ આવી, ગયો ગાંઠતો. બિલકુલ. જે ખાસ કરીને આજના નેતાઓને લઈને ઘણા બધા કોમેડિયન કરતા હોય છે, તો ખાસ જયના નજરમાં કોઈ એવો નેતા આવ્યો હોય કે જે કોમેડી માટે ફેવરેટ હોય? મોદી સાહેબ, આપણા ગુજરાતના PM, આપણા દેશના PM. મારે તો એને એક જ વસ્તુ કહેવી છે કે મોદીજી આપકે રાજ में સેલેરી ગઈ પ્યાસ. આ કરો. અને હું તો કહું છું કે દેશમાં બધા કહે છે અત્યારે કાળું નાણું ને, મેં કીધું હું તો કહું છું દેશમાં કાળું નાણું પછી પાછું લઈ આવશું.
પેલા ઈ વિચારો કે મોદી સાહેબ ને વિદેશી પાછા કેમ લ્યા? આજકાલ આવી ગયા છે પાછા, અત્યારે તો આવી ગયા છે. ખાસ કરીને જય ફિલ્મોની વાત પાછી કરવી છે. જયને કદાચ મેં સાંભળ્યું છે કે જય કોમેડી તો સારી કરે છે, સાથે સાથે ગીતો પણ સુંદર ગાય છે. તો જયને કેવા પ્રકારના ગીતો અને કોણ ગમે છે? મને જૂના ગીતો ખૂબ જ ગમે છે. અને જૂના ગીતની અંદર હું જેને એક સંગીતના જેને ભગવાન માનું છું, જેને સુરોના શહેનશાહ માનું છું, એ રફી સાહેબ. મને એ બહુ ગમે છે અને મને એમના જ ગીતો ખાસ ગમે છે, એટલે હું એમના જ ગીતો વધારે ગાઉં છું. કોઈ એક બે ગીત હોય તો સરસ મજાના આપની ફરમાઈશ, કોઈ પણ તમને ગમતું હોય, કોઈ બી આપની પસંદ હોય. લવ ઇન ટોક્યો પિક્ચરનું એક થઈ જાય ગીત. લવ ઇન ટોક્યો, ઓકે. ओ मेरे शाह खुदा, ओ मेरी जान जनाना, तुम मेरे पास होते हो कोई दूसरा नहीं होता, तुम मेरे पास होते हो कोई दूसरा नहीं होता. ओ मेरे शाह खुदा, ओ मेरी जान जनाना, तुम मेरे पास होते हो कोई दूसरा नहीं होता. कब ख्यालों की धूप ढलती है, हर कदम पर शमा सी जलती है, मेरा साया जिधर भी जाता है, तेरी तस्वीर साथ चलती है. ओ मेरे शाह खुदा, ओ मेरी जान जनाना, तुम मेरे पास होते हो. સુંદર સુંદર સુંદર. પણ જય એ બધા ગીતો એક મજા છે, આ બધા ગીતોની એક મજા છે, એક મર્મ છે, એક ફિલિંગ છે, એક પ્રેમ છે. પરંતુ આજના ગીતો કેવા છે? 4 બોટલ વોડકા, આ બધા ગીતો આવે છે, એને જય કઈ રીતે જોવે છે? કેવા કેવા ગીતો છે? 4 બોતલ વોડકા, કામ મેરા રોજ કા, ના મુझको કોઈ રોકે ના કિસી ને રોકે. શું કામ ના રોકે ભાઈ? પેલા બિયર બારમાં કામ કરતો. આવા ગીતો આવે છે. હોંઠ રસી લે તેરે હોંઠ રસી લે, એટલા જ હોંઠ રસીલા હોય તો જ્યુસની દુકાન ખોલો ને ભાઈ, અમને શું કામ હેરાન કરો છો? लड़खड़ा के चलकर हम दौड़ने वालों को कुछ सिखा जाएंगे, लड़खड़ा के चलकर हम दौड़ने वालों को कुछ सिखा जाएंगे, भुला ना पाएगी दुनिया हमें, कुछ इस तरह छा जाएंगे. क्या आप चाहती हैं कि आपके ड्राई बाल स्मूथ भी हो और बाउंसी भी? कुछ मॉइस्चराइजिंग प्रोडक्ट्स ड्राइनेस तो कम करते हैं पर जरूरी नहीं उनसे बाल बाउंसी और घने भी दिखें. नया डाव ऑक्सीजन मॉइस्चर अलग है. इसका ऑक्सीजन फ्यूज कंडीशनिंग बालों को पोषण दे, बाल बने स्मूथ, बाउंसी और दिखे 95% ज्यादा घने. नया डाव ऑक्सीजन मॉइस्चर. હવે પેઝના 3ના પેક પર મેળવો એક પેઝ બિલકુલ મફત. છોકરાઓને સારું ભણતર આપવું હોય તો પૈસા ક્યાંથી લાવવાના? આપણા મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે એક વિશેષ યોજના જાહેર કરી છે. એના કારણે આપણા જેવા ગરીબ મધ્યમ વર્ગીય પરિવારના તેજસ્વી વિદ્યાર્થીઓને પણ કારકિર્દી ઘડતરની સમાન તકો મળશે. એમ તો આપણો દીકરો ડોક્ટર કા એન્જિનિયર બનવા ઈચ્છે તો પૈસા ક્યાંથી લાવીશું? વાર્ષિક રૂપિયા 4.5 લાખ આવક ધરાવતા પરિવારના ધોરણ 12 માં અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થીઓની ફીના 50% સહાય રાજ્ય સરકાર આપશે. મેડિકલ કોલેજમાં ફીના 50% અથવા રૂપિયા 2 લાખની દર વર્ષે સહાય. અરે વાહ, તો બહુ સારું. ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજમાં ફીની 50% સહાય અથવા દર વર્ષે રૂપિયા 50,000 સહાય. ડિપ્લોમા એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ફીના 50% અથવા વર્ષના રૂપિયા 25,000 માંથી જે ઓછું હશે તે ચૂકવાશે. જો અનામત વર્ગના વિદ્યાર્થી મેરિટમાં આવવાને કારણે જનરલ કેટેગરીની સીટ ઉપર આવે અને એના કારણે જનરલના વિદ્યાર્થીને સેલ્ફ ફાઇનાન્સમાં એડમિશન લેવાનું થાય
તો તેની ફી સરકાર ચૂકવશે. હાશ, ભલું થજો સરકારનું. BA, BSc અને BCom જેવા કોર્સમાં કોલેજ ફીની 50% સહાય ₹10,000ની મર્યાદામાં દર વર્ષે અપાશે. નિયમ ધારાધોરણ અનુસાર હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરનાર વિદ્યાર્થીને વર્ષના 10 મહિના માટે માસિક ₹1,200ની સહાય ચૂકવાશે. તો ગરીબના છોકરાઓને પણ ભણવાની તમામ સુવિધાઓ મળશે ને? હાસ તો સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શાળાના તમામ વિદ્યાર્થીઓને મફત પાઠ્યપુસ્તકો અપાશે તથા તમામ વર્ગના વિદ્યાર્થીઓને મફત ગણવેશ, પાઠ્યપુસ્તકો અને મળવાપાત્ર શિષ્યવૃત્તિ અપાશે. ગતિશીલ ગુજરાતમાં આર્થિક રીતે નબળા પરિવારોના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન માટેની અભૂતપૂર્વ યોજના મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના. कुछ बदल गया है. Check it out. अब लक्स में भरा बेमिसाल फ्रेंच रोजेस का बेस्ट एवर लक्स परफ्यूम. देखा लक्स परफ्यूम का असर. बेस्ट एवर लक्स परफ्यूम, नया लक्स. लड़खड़ा के चलकर हम दौड़ने वालों को कुछ सिखा जाएंगे. लड़खड़ा के चलकर हम दौड़ने वालों को कुछ सिखा जाएंगे. भुला ना पाएगी दुनिया हमें, कुछ इस तरह छा जाएंगे. આજના મા બાપ પોતાના સંતાનને ટોક વધારે કરે છે. જયને તો કદાચ ટોકતા નહીં હોય, કારણ કે જય ના સાહેબ, હું ઘરમાં બધા ભલે બારે બધા જઈ છે ત્યારે કહેતા હોય, પણ હું ઘરમાં એક નોર્મલ વ્યક્તિ જ છું. નોર્મલ જ જઈ છું કે જય તોફાન કરતો હોય, જય મસ્તી કરતો હોય, તો એમના મા બાપ પણ એને વઢે છે, એવું નથી. પણ એક માં, ઘણાને ઘણી માં મળી હશે સાહેબ, અને બાળકને પોતાની માં તો જતન કરે જ બાળકનું, પણ મને મારા જે મમ્મી છે, આજે મને આ ફિલ્ડમાં 12 વર્ષ થયા છે, ને 12 વર્ષથી અમે 2 જણા સાથે આટલા કાર્યક્રમો કર્યા. મેં 2000 સ્ટેજ પરફોર્મ કર્યા છે, અને હું મારી મમ્મીનો ખરેખર આખા પરિવારનો આભાર માનું કે મારા પરિવારે મને સપોર્ટ કર્યો, મારા મમ્મી પપ્પા. પણ જો મારા મમ્મી ના હોત અને મને સપોર્ટ ના કર્યો હોત ને, તો હું આ કક્ષાએ બિલકુલ આ સ્ટેજે ના પહોંચી. માએ બીજું એની કોઈ તોલ ના હોઈ શકે. જય, પણ એ સવાલ એ હતો કે આજકાલ મા બાપ પોતાના સંતાનને કંઈક બનાવવા માટે આટલા બધા દોડધાડ કરતા હોય છે. જયને એમાં કંઈક કોમેડી લાગે છે ખરું? ના, મારી આમાં વસ્તુ સિરિયસ મેટર છે કે મારી લાઈફમાં પણ બહુ સ્ટ્રગલ આવી. અમે જ્યારે જૈનમાં અમે ટ્વિન્સ હતા, 2 બાળકો, અને એક બાળક બીજે દિવસે ગુજરી ગઈ. હવે મને આ પ્રોબ્લેમ, અને ડૉક્ટરે કીધું હતું કે આમને, હું જન્મીને રોયો નહોતો, આઈ વોઝ નોટ ક્રાઇંગ. જન્મીને રોયો નહોતો એટલે ઓક્સિજનનો જે પ્રવાહ મળવો છે એ મને ના મળી શક્યો. ડૉક્ટરે કીધું હતું કે CP છે, સેરેબ્રલ પાલ્સી છે, આને મગજનો લકવો કહેવાય, શારીરિક નહીં પણ આ માનસિક લકવો કહેવાય. પણ હું જિંદગી સામે લડ્યો એટલે મારા મા બાપે મારું નામ. જયમાં આટલી બધી શક્તિ ક્યાંથી આવે છે? શક્તિ મને તો સૌથી પહેલા મા બાપના આશીર્વાદ તો છે જ, લોકોના પણ છે, ફેન્સના પણ છે. આટલો પ્રેમ મને કરે છે, અને સાથે સાથે હું જેને મારો ભગવાન માનું છું એ શિરડીના સાંઈ બાબા છે. હું એમનો અનન્ય ભક્ત છું, અને આજે જે કંઈ પણ છે એ મારા બાબાના કારણે છે, મારા બાબાની કૃપાથી છે. આટલા સ્ટેજ શો કરું છું, પણ મને આટલી તકલીફ પણ બાબાએ નથી આપી, એટલે હું તો એમનો કૃતજ્ઞ છું. અને એમના ભજન પણ સાથે હું ગાઉં છું, સાંઈ સંધ્યા પણ ખૂબ કરું છું, ને એમના ભજન ગાઉં છું. એટલે આજે જે કંઈ છે એ લોકોના પ્રેમ સાથે, મા બાપના આશીર્વાદ સાથે, બાબાની પણ કૃપા છે. જય, સમય ઓછો છે. એક જયનો ફેવરેટ કોઈ જોક્સ હોય તો છેલ્લે જાતા હું એક રામદેવજી ઉપર બધી ઘણા બાબાઓની વાત. અત્યારે તમે ટીવી ચેનલ ખોલો એટલે બાબા, કોઈને કોઈ બાબા આવી જતા હોય. 15 માંથી 10 ચેનલ તો બાબા રોકીને બેઠા છે. ઓલા નિર્મલ બાબા આવે છે, બિલકુલ તમને ખ્યાલ હોય તો. કોક આવે, कहाँ से आ रहे हैं आप? बाबा मैं पतियाला से आ रही हूँ.
6 साल हो गए शादी को, बाबा कृपा कीजिए, संतान नहीं हुआ। आपने पिछली बार डोसा कब खाया था? 2 महीना हो गया। सादा खाया था, मसाला वाला खाया? सादा खाया था। एक बार मसाला वाला खाओ, कृपा हो जाएगी। बिल्कुल तो मसाला डोसा खाવાની આ રામદેવજી મહારાજ એક આવે છે, રામદેવજીમાં એક એવી તાકાત છે કે 1 લાખ રોગ મટાડી। બાબામાં એ તાકાત છે, સાચા છે, એનો વિરોધી નથી। લાખ રોગની દવા છે રામદેવજી, 1 લાખ રોગ મટાડી। એક પોતાની આંખ વર્ષોથી આમ થાય છે, એ સરખી નથી। બિલકુલ જય, તો ઘણી બધી વાતો છે, ઘણી બધી કોમેડિયન થાય, ઘણી બધી મજા પડી ગઈ। જય, ખૂબ ખૂબ આભાર। અરે થેન્ક યુ સો મચ। અને ખાસ કરીને છેલ્લે ઈટીવી ના દર્શકો હોય, મને માણતા હોય કે પછી કોઈ પણ દર્શકો હોય, આપ સૌએ મને લાફ્ટર ચેલેન્જની દુનિયામાં, તારક મહેતાની દુનિયામાં ઘણી વખત જોયો અને ઘણો પ્રેમ આપ્યો, મને ખૂબ પ્રેમ આપ્યો, ખૂબ મોહબ્બત આપી। પણ પોતાની લાઈફમાં જય છનિયારા શું છે, પોતાની લાઈફમાં આજે મને આ ફિલ્ડમાં 12 વર્ષ થઈ ગયા, પણ 12 વર્ષની પહેલાની દુનિયાને જય જ્યારે યાદ કરે કે હું જ્યારે નાનો હતો ત્યારે હું શું વિચાર કરતો અને અત્યારે મારા બચપન વિશે હું શું વિચારું છું। એક 4 લાઈન કવિની રચના મને યાદ આવે છે છેલ્લે છેલ્લે कि वो भी क्या दिन थे कि माँ की गोद और पापा के कंधे, वो भी क्या दिन थे माँ की गोद और पापा के कंधे, ना पैसे की सोच ना लाइक के फंडे, ना पैसे की सोच ना लाइक के फंडे, नहीं फ्यूचर की चिंता नहीं कल के सपने, बस अब कल की है फिक्र और अधूरे हैं सपने, मुड़ कर देखा तो बहुत दूर थे अपने, मंजिल को ढूंढते ढूंढते न जाने कहां खो गया मैं, आखिर न जाने क्यों इतना बड़ा हो गया। थैंक यू સો મચ। નાનકડું જય ઘણું બધું કહી જાય છે, લોકોના ચહેરા પર સ્મિત ફેલાવી રહ્યું છે અને જય આગળ ને આગળ ઘણું બધું વધે એવી અપેક્ષા સાથે રજા આપશું। વધુ સમાચાર માટે આપ જોતા રહો ઈટીવી। નમસ્કાર। थैंक यू सो मच। जय जय गरवी गुजरात। थैंक यू। लड़खड़ा के चलकर हम दौड़ने वालों को कुछ सिखा जाएंगे, लड़खड़ा के चलकर हम दौड़ने वालों को कुछ सिखा जाएंगे, भुला ना पाएगी दुनिया हमें, कुछ इस तरह छा जाएंगे। અરુણાચલ પ્રદેશમાં લોકો બીએસએનએલના નેટવર્કથી છે પરેશાન, અનેકવાર ફરિયાદ છતાં અધિકારીઓ કરી રહ્યા છે આંખ આડા કાન। મેઘાલયમાં આવેલું સદાન ગામ છે સ્વચ્છતાનો ઉત્તમ નમૂનો, ગામ લોકો જ રાખી રહ્યા છે ગામને સ્વચ્છ અને હરિયાળું। આસામના જોહરટમાં રિટાયર્ડ ઇજનેરે કરી એક અનોખા મશીનની શોધ, જેનાથી લોકોને મળ્યો વીજળીથી સમસ્યાનો છુટકારો। ત્રિપુરાના વિશાલગઢના ગોપાલદાસ પાસે છે અનોખી શક્તિ, સૂર્ય સામે આંખની પલક ઝબકાવ્યા સિવાય જોઈ શકે છે એકી ટકે। પ્રવાસીઓ માટે રોમેન્ટિક શહેર છે પૂર્વોત્તરમાં આવેલું શિલોંગ, દેશવાસીઓ સાથે વિદેશીઓને પણ આકર્ષે છે તેવું છે આ શહેર। ઇનસાઇડ નોર્થ ઇસ્ટ, જી હા, પૂર્વોત્તરમાં આવેલું શિલોંગ એ પ્રવાસીઓ માટે રોમેન્ટિક શહેર તરીકે જાણીતું છે। તેને સ્કોટલેન્ડ ઓફ ઇસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે। લીલી ચાદરથી છવાયેલી ધરતી, લીલાછમ જંગલો, પહાડો પરથી પસાર થતા વાદળો અને તેમાં પોતાની સુગંધ ઉમેરતા ફૂલો કંઈક અલગ અહેસાસ કરી જાય છે।
શિલોંગ. અહીંની સુંદરતા દેશની સાથે સાથે વિદેશીઓને પણ આકર્ષી રહી છે. અહીં આવેલી ખાસી, જૈંતિયા અને ગારો આદિવાસીઓ